હેલો એવરીવન, વેલકમ ટુ અવર સંજીવની ડેન્ટલ હોસ્પિટલ। આજે આપણે વાત કરશું જીભ સાફ કરવાની સાચી રીત વિશે। મોઢાનું સ્વાસ્થ્ય એ માત્ર દાંત સાફ કરવાથી પૂરું નથી થતું। રોજે રોજ જીભ પર ખોરાકના કણો, બેક્ટેરિયા અને ડેડ સેલ્સ જમા થાય છે। જો આપણે જીભ સાફ ન કરીએ તો મોઢામાંથી દુર્ગંધ આવે છે અને સ્વાદમાં ફેરફાર પણ થાય છે અને જોવા મુજબ સ્વચ્છ લાગતું મોઢું પણ હેલ્ધી રહેતું નથી। જીભ પર પડેલું કોટિંગ એ ઓરલ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે। ખાસ કરીને સવારે ઉઠ્યા બાદ અને રાત્રે સૂતા પહેલાં ટંગ ક્લીનરથી જીભ સાફ કરવી જોઈએ। બધાને ખબર જ છે કે જીભ સાફ કરવા માટે ટંગ ક્લીનરનો ઉપયોગ થાય છે, પરંતુ ઘણા લોકો ટંગ ક્લીનરને જીભ પર જોરથી ઘસે છે। જીભ સાફ કરવી એટલે જીભને રગડવું એવું નથી। ખૂબ જોરથી ઘસવાથી જીભ પરના જે ટેસ્ટ બડ્સ છે એ પતી જાય છે, પછી તમને કોઈ સ્વાદ આવતો નથી, એટલે કે ખાટું, ખારું, ગળ્યું કંઈ પણ ટેસ્ટ આવતો નથી। તો કેવી રીતના જીભ સાફ કરવી? જીભ સાફ કરીએ ત્યારે ટંગ ક્લીનરને હળવેથી જીભ પર સ્લાઇડ કરો, જેનાથી જીભ પર જે ક્ષારી છે, ખોરાકના કણો છે એ નીકળી જાય, જેનાથી મોઢું સ્વસ્થ રહે છે, બેક્ટેરિયા ઘટે છે અને ઓરલ હાઇજીન સુધરે છે। સ્વચ્છ જીભ એટલે તાજો શ્વાસ, હેલ્ધી માઉથ અને એક આત્મવિશ્વાસ ભરેલી સ્માઇલ। દાંત સાથે જીભની પણ કાળજી લઈએ એ સાચી ઓરલ હાઇજીન। થેન્ક યુ।